હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર ચેનલ સ્કાયલાઇન એજ્યુકેશન. તો આજે સ્કાયલાઇન એજ્યુકેશન ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે વિષય ઇંગ્લિશમાં જે સેકન્ડ યુનિટ છે ધ હ્યુમન રોબોટ, તેનું સંપૂર્ણ ગુજરાતી લઈને આવી રહ્યું છે. તો આપણે શરૂઆત કરીશું. ચેપ્ટરનું નામ છે, યુનિટનું નામ છે ધ હ્યુમન રોબોટ. હ્યુમન રોબોટ તો તેનું ગુજરાતી થશે માનવીય યંત્ર. માનવીય યંત્ર. શરૂઆત કરીશું આપણે ફર્સ્ટ પેરેગ્રાફથી. તો આપણે શરૂઆત કરીએ એ પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો જરૂરથી કરજો, જેથી તમને લોકોને ઇમ્પોર્ટન્ટ વિડીયોઝની નોટિફિકેશન મળી રહે અને ધોરણ 10ની જે નેક્સ્ટ યરે જે એક્ઝામ લેવામાં આવે તેમાં તમે તમારું બેસ્ટ આપી શકો. ફર્સ્ટ પેરેગ્રાફ. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the super robot plaza. May I help you? મે છે એ તમારું મોડેલ ઓક્ઝિલરીઝ ગ્રામર છે. તેનો ઉપયોગ જ્યારે તમારે કોઈ વસ્તુની પરવાનગી લેવી હોય ત્યારે યુઝ થાય છે. તો શું કહે છે? શું હું તમારી કોઈ મદદ કરી શકું સર? ગ્રીન્ડ ધ શોર્ટ એટલે કે ઠીંગણો, નેરો આઈડ એટલે કે નાની આંખવાળો સેલ્સમેન, ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝાની અંદર ઠીંગણો અને નાની આંખવાળો જે સેલ્સમેન છે તેને કીધું, શું હું તમારી કંઈ મદદ કરી શકું સર? વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડેડ મીન્સ કે આન્સર આપો, જવાબ આપો. પ્રેમ ચોપરાએ જવાબ આપ્યો, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. આટલું કહીને તેને વાક્ય અધૂરું મૂકી દીધું. વિશ એટલે કે ઈચ્છા છે, ટુ પરચેઝ એટલે કે ખરીદવાની, અ રોબોટ એટલે એક રોબોટ. મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. ફોર હેલ્પ મદદ માટે સર. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. ત્યાંનો જે સેલ્સમેન હતો તેને તે વાક્ય પૂરું કર્યું કે તમારી ઈચ્છા રોબોટ ખરીદવાની છે મદદ માટે. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. સ્પેશિયાલિટી મીન્સ કે ખાસિયત. તે અમારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચર. મેન્યુફેક્ચર મીન્સ કે ઉત્પાદન કરીએ છીએ એફિશિયન્ટ રોબોટ. એફિશિયન્ટ મીન્સ કે કાર્યક્ષમ. ફોર ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રી મીન્સ કે ઉદ્યોગો માટે. કન્સ્ટ્રક્શન કંપનીઝ બાંધકામ કંપનીઓ માટે. પ્લમ્બિંગ એટલે કે નળ ફિટિંગનું જે કંઈ પણ કામ હોય તેના માટે. એન્ડ ક્લિનિંગ સાફ સફાઈ માટે. કેરટેકર્સ સંભાળ રાખવા માટે. એ અમારી ખાસિયત છે. અમે એફિશિયન્ટ રોબોટને મેન્યુફેક્ચર કરીએ છીએ ઇન્ડસ્ટ્રી માટે, બાંધકામના કામ માટે, પ્લમ્બિંગ અને ક્લિનિંગ માટે. દે આર ડિઝાઇન. ડિઝાઇન મીન્સ કે રચના કરવામાં આવે છે ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. સ્પેશિયલાઇઝ્ડ વર્ક મીન્સ કે ખાસ પ્રકારના કામ માટે, અને તેઓની રચના ખાસ પ્રકારના કામ માટે કરવામાં આવે છે. અવર બેસ્ટ વન્સ અમારો સૌથી સારો. આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ. કન્ઝ્યુમર્સ મીન્સ કે ગ્રાહકો, અને અમારા સૌથી સારા રોબોટ્સ તમારા જેવા ગ્રાહકો માટે છે. ફોર ધ હોમ ઘર માટે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. અને તે રેકોર્ડેડ પ્રોગ્રામની જેમ બોલતો હતો. લાઇક એટલે કે જેમ. યસ દેટ્સ વોટ આઈ વોન્ટ. યસ હા, દેટ્સ વોટ આઈ વોન્ટ. આ એ જ વસ્તુ છે કે જેની મારે જરૂર હતી. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. ઇન અ બિઝનેસ લાઇક ફેશન મીન્સ કે વ્યવહારિક ભાષામાં. પ્રેમ ચોપરા વ્યવહારિક ઢબે અથવા તો વ્યવહારિક ભાષામાં બોલ્યા. પ્લીઝ કમ ધીસ વે. આ તરફ આવો. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. ધ સેલ્સમેન ત્યાંનો જે સેલ્સમેન છે તે લેડ એટલે કે દોડી ગયો, હિમ એટલે કે તેમને, થ્રુ અ બ્રાઇટલી લીટ. બ્રાઇટલી લીટ મીન્સ કે પ્રકાશિત, રિચલી કાર્પેટેડ અને મોંઘા ગાલીચાથી પથરાયેલી ગેલેરીની અંદર. અ હ્યુજ ડોમ શેપ. હ્યુજ એટલે કે વિશાળ, ને ડોમ શેપ મીન્સ કે ગુંબજ આકારના હોલની અંદર. ગ્લોવિંગ કે જે ચમકતો હતો વિથ ફ્લોરસેન્ટ લાઇટ. ફ્લોરસેન્ટ લાઇટની મદદથી. જે સેલ્સમેન છે તે પ્રેમ ચોપરાને પ્રકાશિત એવી અને મોંઘા ગાલીચાથી પથરાયેલા વિશાળ ગુંબજવાળા હોલની અંદર લઈને ગયો. ધ રાઇટ કોર્નર જમણી તરફનો જે ખૂણો છે, કોર્નર મીન્સ કે ખૂણો, અપિયર્ડ ટુ બી ક્રાઉડેડ. અપિયર્ડ મીન્સ કે દેખાતો હતો, ટુ બી ક્રાઉડેડ એટલે કે ભરાયેલો વિથ રોબોટ. રોબોટથી. ઇન અ મેટાલિક સિલ્વર. એ પછી એક મેટાલિક સિલ્વર હોય.
મીન્સ કે ચાંદી જેવા સફેદ હોય કે પછી ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીન હોય. સમ વર મૂવિંગ, તેમાંના કેટલાક મૂવિંગ એટલે કે હલનચલન કરી રહ્યા હતા. અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસાઇઝિંગ ટુ વોક, જાણે કે તે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય. એઝ ઇફ મીન્સ કે જાણે કે. વાઇલ, જ્યારે. સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન, જ્યારે. સમ સ્ટૂડ, તેમાંના કેટલાક. સ્ટૂડ એટલે કે ઊભા હતા. સ્ટીલ એટલે કે હજુ સુધી. સ્વિચ્ડ આઉટ એટલે કે બંધ. ઓફ ઓપરેશન મીન્સ કે કંઈ કામ કરતા હતા નહીં. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ ઓન ધ થ્રેશહોલ્ડ, જસ્ટ એઝ, જેવા જ. પ્રેમ ચોપરા સ્ટેપ એટલે કે પગ મૂક્યો. ઓન ધ થ્રેશહોલ્ડ, થ્રેશહોલ્ડ મીન્સ કે ઉમરા પર. ઓફ ધી હોલ, હોલના. જેવો જ પ્રેમ ચોપરાએ હોલના ઉમરા પર પગ મૂક્યો. વન ઓફ ધી રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, વન ઓફ ધી રોબોટ્સ, રોબોટ્સમાંનો કોઈ એક. સ્વિફ્ટલી એટલે કે ઝડપથી. કેમ ફોરવર્ડ એટલે કે આગળ આવ્યો. ફોરવર્ડ એટલે કે આગળ. ગુડ ડે સર, તેને વિશ કર્યું. ગુડ ડે સર. વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, સુપર રોબોટ પ્લાઝાની અંદર તમારું સ્વાગત છે. વી એટલે કે અમે. હોપ એટલે કે આશા રાખીએ છીએ. યોર વિઝિટ, તમારી જે મુલાકાત છે. હિયર એટલે કે અહીંયાની. પ્રૂવ્સ વર્થ વાઇલ, તમારી અહીંયાની જે મુલાકાત છે તે તમને વર્થ વાઇલ પ્રૂવ થાય. મીન્સ કે તમે જે કંઈ પણ અહીંયા લેવા આવ્યા છો તેમાંથી તમને સંતોષ મળે. ઇન શોર્ટ કહીએ તો તમારી અહીંયાની મુલાકાત સફળ રહે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ, જે સિલ્વર રોબોટ હતો તેને કીધું. મેટાલિક વોઇસ મીન્સ કે ધાતુ જેવા અવાજની અંદર. બ્રિલિયન્ટ મમલ પ્રેમ ચોપરા, મમલ એટલે કે ગણગણાવવું. પ્રેમ ચોપરા ધીમેકથી ગણગણ્યા. બ્રિલિયન્ટ. સમવોટ બિવિલડ, સમવોટ અને થોડાક. બિવિલડ મીન્સ કે મૂંઝાયેલા પણ હતા. અને બિવિલડનું સમાનાર્થી થશે મીન્સ કે તેનો નિયરેસ્ટ મિનિંગ થશે કન્ફ્યુઝડ. નિયરેસ્ટ મિનિંગ થશે કન્ફ્યુઝ, જે તમને બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સ માટે પૂછવામાં આવે છે નિયરેસ્ટ મિનિંગ, તો તેમાં આ શબ્દ તમને પૂછાઈ શકે. કારણ કે મોસ્ટલી એમાં એવા નિયરેસ્ટ મિનિંગ પૂછવામાં આવે છે જે તમારા યુનિટમાંથી હોય. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. The salesman gave, સેલ્સમેને આપી a proud smile, એક ગર્વભરી સ્માઇલ. as he headed, કારણ કે તે headed towards મીન્સ કે જઈ રહ્યો હતો. an isolated robot, આઇસોલેટેડ રોબોટ મીન્સ કે અલગ મૂકેલો જે રોબોટ હતો. ઇન અ મેટાલિક બ્લુ, મેટાલિક બ્લુની અંદર. ધીસ વન ઇઝ, આ એક. પરફેક્ટલી એટલે કે સંપૂર્ણ રીતે. પ્રોગ્રામ્ડ, સંપૂર્ણ રીતે તેને પ્રોગ્રામ્ડ કરવામાં આવ્યો છે. ટુ ફંક્શન, કામ કરવા માટે. ઇન ધ હાઉસ હોલ્ડ, ઘરની અંદર. આ એક એવો રોબોટ છે જેને સંપૂર્ણ રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે ઘરના કામ કરવા માટે. જેમ કે ક્લિનિંગ, સાફ સફાઈ. અરેન્જિંગ, ગોઠવણી. કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ, કલેક્ટિંગ એટલે કે લાવવી અને ગ્રોસરીઝ એટલે કે કરિયાણું. કરિયાણું લાવવા માટે સુપર માર્કેટમાંથી. ટેન્ડિંગ ધ લોન, ટેન્ડિંગ ધ લોન મીન્સ કે ઘાસ કાપવા માટે. મેઇલિંગ લેટર્સ, આપણે જે ઈમેલ કરીએ છીએ તેના માટે. મીન્સ કે તેના માલિકની જગ્યા પર તે મેઇલ કરી શકે છે જેમ તેને ઓર્ડર આપવામાં આવે તેમ. ઓકે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી મીન્સ કે તમારી જે પસંદના પ્રોગ્રામ હોય તે ટાઈમ ટુ ટાઈમ તમને કરીને આપે. જો તમને ભૂલાઈ ગયું હોય તો તમને યાદ અપાવે. એન્ડ અને સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, સિલેક્ટિંગ એટલે કે પસંદ કરવા માટે. ન્યૂઝ એટલે કે જે સમાચાર છે. ઓફ યોર ઇન્ટરેસ્ટ કે જેમાં તમને રસ છે અને જેમાં તમને રસ હોય તેવા સમાચાર તમારા ન્યૂઝપેપરમાંથી શોધવા માટે. ધ સેલ્સમેન પોઝડ ફોર બ્રીથ એન્ડ કન્ટિન્યુડ, જે સેલ્સમેન છે તે પોઝડ એટલે કે રૂક્યો. ફોર બ્રીથ, શ્વાસ લેવા માટે. એન્ડ કન્ટિન્યુડ અને આગળ કહ્યું. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. ઓલ યુ નીડ, તમારે જેની જરૂર છે તે શું છે? ઓનલી ધ રિમોટ કંટ્રોલ મોનિટર, એક રિમોટ કંટ્રોલ મોનિટરની. ફોર કમાન્ડ, આદેશ આપવા માટે. વિદ્યાર્થી મિત્રો, કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈશું. યુ મીન,
સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટિંગ માર્કેટ. યુ મીન તમારો મતલબ છે સિટિંગ એટ હોમ, ઘર પર બેસીને આઈ કેન કમાન્ડ, હું હુકમ આપી શકું છું ધ રોબોટ એટલે કે રોબોટને ઇન ધ સિટિંગ માર્કેટ, સિટી માર્કેટની અંદર, શહેરની માર્કેટમાં રહેલા રોબોટને હું ઘરે બેસીને પણ કમાન્ડ આપી શકું છું. આસ્ક્ડ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ સવાલ પૂછ્યો. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. ઇટ ઓપરેટ્સ મીન્સ કે કામ કરે છે વિધિન ની અંદર, લિમિટેડ એટલે કે મર્યાદિત, રેડિયસ ઓફ અ કિલોમીટર, રેડિયસ એટલે કે ત્રિજ્યા. અહીંયા આપણે કહીશું કે તે મર્યાદિત વિસ્તારની અંદર રહીને કામ કરે છે. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070 અને આનું નામ છે રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. સેલ્સમેને જવાબ આપ્યો અને સમજાવ્યું. પ્રેમ ચોપરા નોડેડ. નોડેડ મીન્સ કે માથું હલાવવું. પ્રેમ ચોપરાએ માથું હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ. ડેમોન્સ્ટ્રેટેડ મીન્સ કે તપાસ કરવું, જેનો નિયરેસ્ટ મિનિંગ થશે ચેક્ડ. CHECKED. ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન. ગેટ મીન્સ કે હલનચલન, ગ્રીપ એટલે કે પકડ અને મૂવમેન્ટ એટલે પણ હલનચલન, એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન અને કેટલાક પ્રોગ્રામ ફંક્શન કે જેમાં ઓલરેડી હતા. પ્રેમ ચોપરાએ માથું હલાવ્યું અને જે સેલ્સમેન છે તેને તેની ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ અને કેટલાક પ્રોગ્રામ ફંક્શનને ચેક કર્યા. ડેમોન્સ્ટ્રેટેડ મીન્સ કે ચેક કરવા, જ્યારે ગેટ એટલે હલનચલન અને ગ્રીપ એટલે પકડ. એવરીથિંગ વોઝ ટ્યુન્ડ એન્ડ ફિક્સ. એવરીથિંગ દરેક વસ્તુ વોઝ વેલ ટ્યુન્ડ સારી રીતે કાર્યરત, એન્ડ ફિક્સ્ડ એટલે કે ગોઠવેલી હતી. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. સીમ્ડ એટલે કે દેખાતા હતા, સેટિસ્ફાઈડ એટલે કે સંતુષ્ટ, વિથ ધ ડીલ ડીલની સાથે. પ્રેમ ચોપરા તેને જે ડીલ કરેલી છે સુપર રોબોટ પ્લાઝા સાથે તેનાથી સંતુષ્ટ દેખાતા હતા. આઈ મસ્ટ ટેલ યુ. મારે કહેવું જ જોઈએ, લાઈક ઓલ રોબોટ્સ. લાઈક એટલે કે જેમ, ઓલ રોબોટ્સ બધા રોબોટ્સની જેમ, એન્ડ અધરિંગ ટુ ધ ડિસિપ્લિન્સ ઓફ રોબોટિક્સ અને અધેરિંગ એટલે કે ધ્યાનમાં લઈને, અનુસરીને, ડિસિપ્લિન એટલે કે જે કંઈ પણ તેના નિયમો છે ઓફ રોબોટિક્સના નિયમોને ધ્યાનમાં લઈને, રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. રામસિંગની અંદર પણ 3 સિદ્ધાંતો રહેલા છે. PRINCIPLE પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, જ્યારે PRINCIPAL પ્રિન્સિપાલ એટલે આચાર્ય. આ બંનેમાં ફરક છે. ફક્ત કેટલો ફરક છે? પ્રિન્સિપલ સિદ્ધાંત હોય તો છેલ્લે LE આવે, જ્યારે આચાર્ય પ્રિન્સિપાલ હોય તો PAL આવે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. જે રોબોટ છે તે માસ્ટર એટલે કે માલિકને ઓબે એટલે કે માનશે. જે રોબોટ છે તે તેના માલિકનું કહ્યું માનશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. જે રોબોટ છે તે હ્યુમન્સ એટલે કે માણસોને, હાર્મ એટલે કે નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. ટુ સેલ્ફ એટલે કે પોતાને, અને રોબોટ પોતાને પણ નુકસાન પહોંચાડશે નહીં. રોબોટિક્સના કયા 3 નિયમો હતા? આ 3 નિયમો તમે યાદ રાખજો, જેથી તમને કોઈ પણ શોર્ટ નોટ પૂછાય રામસિંગ 070 રિલેટેડ તો તેમાં તમે લખી શકો અને તમારો જે શોર્ટ નોટ છે તેની ઇફેક્ટ પણ સારી પડે. તો પહેલો કયો નિયમ હતો? પ્રિન્સિપલ હતો કે રોબોટ તેના માસ્ટરનું કહ્યું માનશે. બીજો છે રોબોટ હ્યુમન્સને હાર્મ કરશે નહીં. અને જે ત્રીજો છે તે રોબોટ્સ ખુદને પણ હાર્મ પહોંચાડશે નહીં. હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈશું. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપરા હર્ડ એટલે કે સાંભળ્યો, ફર્સ્ટ પ્રિન્સિપલ પહેલો સિદ્ધાંત, એન્ડ અને ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ અને પહેલા સિદ્ધાંતે જ તેમને ઇમ્પ્રેસ્ડ કરી દીધા, મીન્સ કે પ્રભાવિત કરી દીધા. હી ડીડન્ટ ટેક નોટિસ ઓફ ધી અધર ટુ. હી ડીડન્ટ ટેક નોટિસ. ડીડન્ટ ટેક નોટિસ મીન્સ કે તેને ધ્યાન દીધું નહીં, ઓફ ધી અધર ટુ બીજા 2 પ્રિન્સિપાલ તરફ. બીજા 2 પ્રિન્સિપલ્સ હતા તેની તરફ પ્રેમ ચોપરાએ ધ્યાન આપ્યું નહીં. હી નોડેડ તેને માથું હલાવ્યું ડિલાઇટેડલી, ખુશીથી, એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ. અસાઇન એટલે કે સાઇન કર્યું, સેલ ડીડ
એટલે કે જે વેચાણનો દસ્તાવેજ હોય તે, સેલ એટલે વેચાણ અને ડીડ એટલે દસ્તાવેજ. એન કોન્ટ્રાક્ટ અને એક કરાર ઓફ નો મિસયુઝ ઓફ ધી રોબોટ, કે તે રોબોટનો ખરાબ રીતે ઉપયોગ કરશે નહીં. પ્રેમ ચોપરાએ ખુશીથી માથું હલાવ્યું અને સેલ ડીડ અને એક એવો કોન્ટ્રાક્ટ કે જેમાં લખેલું હતું કે તે રોબોટનો મિસયુઝ કરશે નહીં તેના પર સાઇન કરી. He had now got a servant and a compliance. He had, હવે તેની પાસે છે એક સર્વન્ટ એટલે એક નોકર એન્ડ એન અકમ્પ્લાયન્સ અને એક એવો વ્યક્તિ કે જે તેના અપરાધમાં સાથ આપે. અકમ્પ્લાયન્સ મીન્સ કે સહ અપરાધી. નેક્સ્ટ પેરેગ્રાફ છે ઇફ રામસિંગ 070, જો રામસિંગ 070 માય રોબોટ, મારો રોબોટ, કેન શોપ ફોર ગ્રોસરીઝ, કેન શોપ જો ખરીદી શકે છે ગ્રોસરીઝ એટલે કે કરિયાણું. દેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જેવલ્સ, દેન તો પછી વાય નોટ શા માટે નહીં, ફોર બેટર થિંગ્સ સારી વસ્તુઓ લાઇક જેવલ્સ ઘરેણાં જેવી, થોટ એટલે કે વિચાર્યો પ્રેમ ચોપરાએ. ઇન ધ માર્કેટ, માર્કેટની અંદર રોબોટ્સ કેરીંગ હેવી પેકેટ્સ, કેરિંગ એટલે કે લઈ જતા હતા, હેવી પેકેટ્સ એટલે કે વજનવાળા પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, બાઇંગ એટલે કે ખરીદી રહ્યા હતા થિયેટરની ટિકિટ્સ, કેરીંગ ગ્રોસરીઝ, કેરિંગ એટલે કે લઈ જઈ રહ્યા હતા ગ્રોસરીઝ એટલે કે કરિયાણાની વસ્તુઓ ટુ ધ કાર્સ, કાર તરફ, વર અ કોમન સાઇટ, કોમન એટલે કે સામાન્ય ને સાઇટ એટલે કે દ્રશ્ય હતું. બટ પરંતુ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ, અને છતાં પણ તેઓ વિચિત્ર અને અમ્યુઝિંગ મીન્સ કે આપણને રમૂજ કરાવે તેવા સર્વન્ટ્સ એટલે કે નોકરો હતા. માર્કેટની અંદર રોબોટ હેવી પેકેટ્સ લઈને જતા હતા, થિયેટરની ટિકિટ્સ ખરીદતા હતા, ગ્રોસરીઝ તેની કાર સુધી લઈને જતા હતા. આ બધું એક કોમન સાઇટ હતી મીન્સ કે એક સામાન્ય દ્રશ્ય હતું, છતાં પણ તે વિચિત્ર અને રમૂજી લાગતું હતું. રામસિંગ 070 વોઝ થ્રુઆઉટલી એફિશિયન્ટ, રામસિંગ 070 વોઝ એટલે કે હતું, થ્રુલી એફિશિયન્ટ સંપૂર્ણ રીતે, એફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ, વિથ ટ્રીમેડિયસ સ્પીડ એન્ડ અક્યુરેસી, વિથ સાથે, ટ્રીમેડિયસ એટલે કે અતિશય ઝડપ, એન્ડ અક્યુરેસી એટલે કે ચોકસાઈ. રામસિંગ 070 છે તે અતિશય ઝડપ અને ચોકસાઈ સાથે એક સંપૂર્ણ રીતે કાર્યક્ષમ રોબોટ હતો. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ, તે ગ્રોસરીઝ એટલે કે કરિયાણું કલેક્ટ કરતો હતો ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી, શોપિંગ ટ્રોલીની અંદર તે કરિયાણું લઈને જતો હતો. એન્ડ અને પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને બીજા કમાન્ડ માટે પોઝ એટલે કે ઊભો રહેતો હતો. 2 kilograms ઓફ મેંગોઝ, 2 કિલોગ્રામ કેરી, રાઈપ એટલે કે પાકેલી એન્ડ જ્યુસી એટલે કે રસદાર. કમાન્ડેડ પ્રેમ ચોપરા, પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો ફ્રોમ અ ડિસ્ટન્સ, દૂરથી, ડિસ્ટન્સ મીન્સ કે દૂરથી. સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ, સીઈંગ એટલે કે જોઈને, હ્યુજ એટલે કે વિશાળ, પાઇલ ઓફ મેંગોઝ કેરીનો ઢગલો જોઈને, એક વિશાળ કેરીનો ઢગલો જોઈને પ્રેમ ચોપરાએ રામસિંગ 070ને આદેશ આપ્યો. ઇન નો ટાઈમ, થોડા જ ટાઈમની અંદર, રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ, રામસિંગ 070એ સિલેક્ટ એટલે કે પસંદ કરી લીધા ધ બેસ્ટ વન્સ, સારામાં સારી મેંગોઝ રામસિંગ 070એ થોડા જ ટાઈમમાં પસંદ કરી લીધી. પે એટ ધ કેશ કાઉન્ટર, પે એટલે કે ચૂકવવું, એટ ધ કેશ કાઉન્ટર, કેશ કાઉન્ટર પર પૈસા ચૂકવી દે. પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર, સ્પોક એટલે કે બોલ્યા, ઇન્ટુ ધ કમાન્ડર, પ્રેમ ચોપરા કમાન્ડરની અંદર બોલ્યા. રામસિંગ 070 followed પ્રેમ ચોપરા like a faithful dog when he stopped at ગોપાલ જ્વેલર્સ. રામસિંગ 070 followed એટલે કે અનુસરતો હતો પ્રેમ ચોપરાને, like a faithful dog એક વિશ્વાસપાત્ર, ડોગ એટલે કે કૂતરાની જેમ, વેન એટલે કે જ્યારે, હી સ્ટોપ્ડ એટલે કે ઊભા રહ્યા એટ ગોપાલ જ્વેલર્સ જ્યારે તે ગોપાલ જ્વેલર્સ પર ઊભા રહ્યા. થ્રુ ધ ગ્લાસ વિન્ડો, થ્રુ ધ ગ્લાસ વિન્ડો મીન્સ કે કાચની બારીમાંથી હી સો તેને જોયું,
અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. જનરસ એટલે કે વિપુલ પ્રમાણમાં, ડિસ્પ્લે એટલે કે ગોઠવેલી, વિપુલ પ્રમાણમાં ગોઠવેલા ગોલ્ડ ઓર્નામેન્ટ્સ એટલે કે સોનાના દાગીનાઓ જોયા. ક્વિકલી ઝડપથી. પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર અને ઝડપથી પ્રેમ ચોપરા એક ખૂણામાં સંતાઈ ગયા. ડિસઅપિયર્ડ મીન્સ કે અદૃશ્ય થવું. એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ. સ્પોક એટલે કે બોલ્યા રિમોટ કંટ્રોલની અંદર. સોફ્ટલી. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ ઇન around the corner and speak into the remote control. Softly and clearly. Softly and clearly means કે નરમ થાતી અને clearly એટલે કે ચોકસાઈ રીતે. Pick up a necklace and hide. Pick up a necklace and hide. Pick up એટલે કે ઉઠાવી લે. નેકલેસ એટલે કે જે ગળામાં પહેરવાનું એક ઘરેણું આવે તે. and hide અને છુપાવી દે. No noise. કોઈ પણ પ્રકારના અવાજ વગર. ઇન્ફોર્મેશન માહિતી. નોટ ટુ બી રિવીલ્ડ. નોટ ટુ બી રિવીલ્ડ મીન્સ કે બહાર પાડવાની નથી, જાહેર કરવાની નથી, અને માહિતીને જાહેર કરવાની નથી. ટોપ સિક્રેટ આપણું એક રહસ્ય છે, મીન્સ કે ખાનગી બાબત છે. અધરવાઇઝ નહીતર. આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. નહીતર હું તારી સિસ્ટમ છે તેને ડિફ્યુઝ એટલે કે બંધ કરી દઈશ. હી થ્રેટેન્ડ તેને ધમકી આપી. થ્રેટેન્ડ મીન્સ કે ધમકી આપી. રામસિંગ 070 મૂડ ઇનસાઇડ ધ શોપ. મૂડ એટલે કે આગળ વધ્યો. ઇનસાઇડ ધ શોપ એટલે કે દુકાનની અંદર. ક્લોઝ ટુ ધ કાઉન્ટર અને કાઉન્ટરની નજીક. હિઝ મેટાલિક પામ તેનું જે ધાતુનો પામ એટલે કે હથેળી છે એક્સટેન્ડેડ આગળ વધી. ફોરવર્ડ સાયલેન્ટલી. સાયલેન્ટલી મીન્સ કે અવાજ કર્યા વગર. અને પછી કાઉન્ટરની નજીક ગયો અને તેનો તે જે હાથ છે તેને આગળ વધાર્યો અવાજ કર્યા વગર. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. એન્ડ અ નેકલેસ અને જે ગળામાં પહેરવાનો હાર છે તે વેન્ટ ઇન્ટુ ધ સ્ટોરેજ તેનું જે સ્ટોરેજ છે તેની અંદર. વિધાઉટ અ ક્લિંક કોઈ પણ પ્રકારના અવાજ વગર. ક્લિંક એટલે કે રણકાર અને જિંગલ એટલે કે ખણખણાટ. કોઈ પણ પ્રકારના રણકાર અને ખણખણાટ વગર અંદર ચાલ્યો ગયો. નોબડી ટુક નોટિસ અને કોઈએ ધ્યાનમાં પણ લીધું નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ. ફ્રોમ એટલે કે લઈને. એક્સપેન્સિવ એટલે કે મોંઘા. એન્ટિક્સ એટલે કે વસ્તુઓ. મોંઘી વસ્તુઓથી. ટુ એટલે થી. લઈને. ઓર્નામેન્ટ્સ એટલે કે ઘરેણાઓ. એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ. પ્રેશિયસ એટલે કે કિંમતી. સ્ટોન્સ એટલે કે પથ્થરો. કિંમતી પથ્થરોથી લઈને મીન્સ કે એન્ટિક્સથી લઈને ઓર્નામેન્ટ્સ એટલે કે ઘરેણાઓ અને કિંમતી પથ્થરો. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન. શોપ લિફ્ટિંગ મીન્સ કે ચોરી કરવાનું. વેન્ટ ઓન એટલે કે શરૂ જ રહ્યું. ફોર સમ ડેઝ થોડા દિવસો સુધી. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી એન્ડ રેકોગ્નિશન ઇન ધ બિગિનિંગ. વિધાઉટ એટલે કે વગર. એની એટલે કે કોઈ પણ. ટ્રેસ ઓફ એન્ઝાયટી મીન્સ કે ચિંતા વગર. એન્ડ રેકોગ્નિશન ઇન ધ બિગિનિંગ અને શરૂઆતમાં કોઈ પણ જાણ વગર. અને આ જે શોપ લિફ્ટિંગ છે મીન્સ કે જે ચોરી કરવાની પ્રક્રિયા છે તે થોડા દિવસો સુધી ચિંતા વગર અને કોઈપણને જાણ કર્યા વગર શરૂ રહી. બટ પરંતુ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર. કન્ફ્યુઝ રિએક્શન મીન્સ કે જે મૂંઝાયેલા પ્રતિભાવો છે. કન્ફ્યુઝડ એટલે કે મૂંઝાયેલા અને રિએક્શન્સ એટલે કે પ્રતિભાવો. ઓફ શોપ ઓનર્સ દુકાનદારોના જે મૂંઝાયેલા પ્રતિભાવો છે તે ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે બીકેમ લાઉડર મોટા થવા લાગ્યા. મીન્સ કે જે શોપ ઓનર છે તેને ધીમે ધીમે જાણ થવા લાગી. અનઅવેર અજાણ્યા. પ્રેમ ચોપરા went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. અનેવર મીન્સ કે અજાણ્યા. પ્રેમ ચોપરા વેન્ટ ઓન શરૂ જ રાખ્યું વિથ હિઝ શોપલિફ્ટિંગ સ્પ્રી. સ્પ્રી એટલે કે પ્રક્રિયા. તેને પોતાની ચોરી કરવાની પ્રક્રિયાને. અન્ટિલ જ્યાં સુધી અ યંગ એટલે કે યુવાન ફ્રૂટ વેન્ડર એટલે કે ફળ વેચનાર ફેરિયો નોટિસ્ડ ધ્યાનમાં લીધું એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ. અફઘાની ગ્રેપ્સનો એક મોંઘો બંચ
ડિસઅપિયરિંગ એટલે કે અદૃશ્ય થઈ ગયો, ઇનસાઇડ એટલે કે અંદરની તરફ ધ મેટાલિક બ્લુ રોબોટની અંદર. અને આ બધી પ્રક્રિયાઓથી અજાણતા પ્રેમ ચોપરાએ પોતાની ચોરી કરવાની પ્રક્રિયા શરૂ રાખી. અને આ દરમિયાન એક યંગ ફ્રૂટ વેન્ડર છે તેને એક એક્સપેન્સિવ અફઘાની ગ્રેપ્સનો જે બંચ હતો તે મેટાલિક બ્લુ રોબોટની અંદર અદૃશ્ય થતાં જોયો. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. ઇન્સિડન્ટ એટલે કે ઘટના વોઝ રિલેટેડ ઓલ ઓવર મીન્સ કે બધે જ ફેલાઈ ગઈ. અને આ ઘટના બધે જ ફેલાઈ ગઈ. એન્ડ નો સુનર હેડ they heard then some shopkeeper recalled the presence of a metallic blue robot in their shop before their valuables were missing. And no sooner had they, અને જેવું જ તેમને હર્ડ એટલે કે સાંભળ્યું, ધેન પછી સમ શોપકીપર્સ કેટલાક દુકાનદારો, રિકોલ્ડ એટલે કે યાદ કર્યું, ધ પ્રેઝન્સ એટલે કે હાજરી, ઓફ અ મેટાલિક બ્લુ રોબોટની ઇન ધેર શોપ તેઓના શોપની અંદર, બિફોર એટલે કે પહેલાં, ધેર વેલ્યુએબલ્સ મીન્સ કે તેઓની કિંમતી વસ્તુઓ વર મિસિંગ ચોરાઈ ગઈ. અને જેવો જ આ ઇન્સિડન્ટ બન્યો, આ ઘટના બની અને બધે જ ફેલાણી, તેવું જ ત્યાંના જે શોપકીપર્સ છે તેને યાદ કર્યું કે જ્યારે તેમની કિંમતી વસ્તુઓ ચોરાતી હતી ત્યારે આ મેટાલિક બ્લુ રોબોટની પ્રેઝન્સ એટલે કે હાજરી હતી. ધીસ ઇન્ફોર્મેશન આ માહિતી રીચ્ડ એટલે કે પહોંચી ગઈ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ મીન્સ કે થોડા જ સમયમાં. અને આ માહિતી થોડા જ સમયમાં પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચી ગઈ. વન ડે એક દિવસ પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ જ્વેરી બ્રધર્સ. એક દિવસ પ્રેમ ચોપરા ગાઈડ એટલે કે આદેશ આપતા હતા રામસિંગ 070ને ટુ જ્વેરી બ્રધર્સ નામની એક શોપ છે ફોર લિફ્ટિંગ ચોરી કરવા માટે પ્રેશિયસ જેમ્સ કિંમતી પથ્થરોની. એક દિવસ પ્રેમ ચોપરા રામસિંગ 070ને જ્વેરી બ્રધર્સમાંથી પ્રેશિયસ જેમ્સની ચોરી કરવાનો આદેશ આપતા હતા. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ મીન્સ કે તૈયારીમાં. વેઇટિંગ એટલે કે રાહ જોઈ રહ્યા હતા. અને પોલીસ તૈયારીમાં રાહ જોઈ રહ્યા હતા. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ અને ધ કમ્પ્યુટરાઇઝ કેમેરાઝ છે તે કેપેબલ એટલે કે સક્ષમ હતા ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્ષણે ક્ષણનું રેકોર્ડ કરવા માટે. ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ અને તેમને ચોરી કરતા પકડી લીધો. ઇન ધ એક્ટ એટલે કે ચોરી કરતા. રામસિંગ રોબોટ વોઝ કોટ. રામસિંગ રોબોટ છે તે પકડાઈ ગયો. હવે આમાં વોઝ કોટ કેમ છે એ તમારે અમને લોકોને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. અને હિન્ટ હું તમને એ આપું છું કે આ ગ્રામર તમારું એક્ટિવ અને પેસિવ રિલેટેડ છે. તો આમાં પેસિવ વોઇસ કેમ યુઝ કરવામાં આવ્યું તે તમારે અમને લોકોને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ. પરંતુ પ્રેમ ચોપરા ફ્લેડ એટલે કે ત્યાંથી ભાગી ગયા. એઝ સૂન એઝ હી સો જેવું જ તેને જોયું થ્રુ ધ બાયનોક્યુલર્સની મદદથી. 2 persons બે વ્યક્તિઓ નોટિંગ ડાઉન નોંધી રહ્યા હતા રામસિંગ્સ લાયસન્સ નંબર. રામસિંગનો લાયસન્સ નંબર બે વ્યક્તિઓ નોટ કરી રહ્યા હતા. પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક કે જે તેની મેટાલિક નેક છે ધાતુની ગરદન પર પ્રિન્ટ કરેલો હતો. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ. પ્રેમ ચોપરાને અરેસ્ટ કરવામાં આવ્યા ફ્રોમ હિઝ હોમ તેના ઘર પરથી. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ કારણ કે તે રામસિંગ 070ના માલિક હતા અને જે એક ચોર છે. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ મીન્સ કે તેના ગિરફ્તાર થયા પછી તરત જ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ. પ્રેમ ચોપરાને રિલીઝ કરી દેવામાં આવ્યા, છોડી દેવામાં આવ્યા ઓન બેલ જામીન પર. અન્ટિલ જ્યાં સુધી ધ કોર્ટ હિયરિંગ જ્યાં સુધી કોર્ટની સુનાવણી થાય ત્યાં સુધી પ્રેમ ચોપરાને બેલ પર રિલીઝ કરવામાં આવ્યા. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ મીન્સ કે ચોરાયેલી વસ્તુઓ વર રિકવર્ડ
મેળવવામાં આવી નહીં ફ્રોમ હિઝ હાઉસ. કોઈ પણ ચોરાયેલી વસ્તુઓ તેના ઘર પરથી મળી નહીં. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. હી હેડ ક્લેવરલી મીન્સ કે ચાલાકીપૂર્વક, ડિસ્પોઝડ એટલે કે નિકાલ કરી દીધો હતો, ધેમ એટલે કે બધી વસ્તુઓનો, થ્રુ હિઝ ગેંગ તેની ગેંગની મદદથી. પ્રેમ ચોપરાએ બધી જ ચોરાયેલી વસ્તુઓનો તેની ગેંગની મદદથી ચોકસાઈપૂર્વક નિકાલ કરી દીધો હતો. ઇન ધ કોર્ટની અંદર હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. ડિનાય એટલે કે ના પાડી, ઓલ ધ ચાર્જીસ મીન્સ કે એના પર જે કંઈ પણ આરોપો લગાવવામાં આવ્યા હતા તેના પર. ડિનાયનું નિયરેસ્ટ મિનિંગ થશે રિફ્યુઝડ, REFUSED. અને કોર્ટની અંદર તેના પર જે કંઈ પણ ચાર્જીસ લગાવવામાં આવ્યા હતા, આરોપો લગાવવામાં આવ્યા હતા, તેના પર તેને ના પાડી દીધી. Someone else seems to have tampered with Ramsing 070's program. Someone else કોઈ બીજાએ, seems એટલે કે દેખાઈ રહ્યું છે, to have tampered એટલે કે છેડખાની કરી હોય, with Ramsing's programs. એ શું કહે છે કે રામસિંગના પ્રોગ્રામ સાથે કોઈ બીજાએ છેડા કર્યા હોય તેવું મને લાગે છે. The police found me at home. પોલીસે તો મને ઘરેથી પકડ્યો છે. He argued તેને દલીલ કરી. Counsel Goel cleared his throat and reached closer to the judge. Counsel Goel cleared his throat પોતાનું ગળું સાફ કર્યું. and reached અને પહોંચ્યા, closer એટલે કે નજીક, to the judge અને જજની નજીક પહોંચ્યા. કન્સિડરિંગ ધ્યાનમાં લઈને મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન. મિસ્ટર ચોપરાનું જે એક્સપ્લેનેશન હતું, જે ખુલાસો હતો તેને ધ્યાનમાં લઈને. એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધી લાસ્ટ ફ્યુ ડેઝ. હેપનિંગ્સ એટલે કે જે કંઈ પણ બન્યું હતું, લાસ્ટ ફ્યુ ડેઝ છેલ્લા થોડાક દિવસોમાં. વેન જ્યારે સો મેની ઘણા બધા જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ મીન્સ કે જે પ્રાચીન વસ્તુઓ વેચનાર હોય તે, હેવ બીન અફેક્ટેડ કે જેના પર અસર થઈ હતી. પ્રેમ ચોપરાના એક્સપ્લેનેશનને ધ્યાનમાં લઈને અને થોડા દિવસો પહેલાં જે કંઈ પણ બન્યું છે જેના કારણે ઘણા બધા જ્વેલર્સ અને પ્રાચીન વસ્તુઓ વેચનાર અફેક્ટ થયા છે. ઇટ સીમ્સ લાગી રહ્યું છે, ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનું, ટુ નો જાણવું, ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ રામસિંગનું જે કામ છે તેને જાણવું જરૂરી બન્યું છે, કારણ કે તેના કારણે ઘણા જ્વેલર્સ અને ક્યુરિયો ડીલર્સને ઘણું હાર્મ થયું છે. હું રિક્વેસ્ટ કરું છું રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ કે રામસિંગ રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવે. રોબોટ ગોઈઝ ટુ ધ કોર્ટ. રોબોટ કોર્ટમાં ગયો. રોબોટ કોર્ટમાં જાય છે. વર ધ હેડલાઇન્સ એટલે કે મુખ્ય સમાચાર હતા ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર બીજા દિવસોના જે સમાચાર પત્રો છે તેની અંદર. ધ નેક્સ્ટ ડે બીજા દિવસે. ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ મીન્સ કે ભરાયેલી હતી, વિથ પીપલ લોકોથી. બીજા દિવસે કોર્ટ છે તે લોકોથી ભરાયેલી હતી. કિંગ ટુ વોચ એટલે કે જેઓ આતુર હતા. ટુ વોચ જોવા માટે. કિનનો નિયરેસ્ટ મિનિંગ થશે ઈગર, EAGER. અને બીજો થશે ક્યુરિયસ, CURIOUS. કિંગ ટુ વોચ કે જેઓ આતુર હતા જોવા માટે. અ રોબોટ એક રોબોટને ઇન ધ વિટનેસ બોક્સની અંદર રોબોટને જોવા માટે આતુર હતા તેવા લોકોથી કોર્ટ ભરાયેલી હતી. કાઉન્સેલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. કાઉન્સેલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ્સ જે મુદ્દાઓને ધ્યાનમાં રાખી રહ્યા હતા, લાસ્ટ મોમેન્ટ છેલ્લા ક્ષણો સુધી. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપરા. હી અપિયર્ડ તે દેખાતા હતા, કોન્ફિડન્ટ મીન્સ કે આત્મવિશ્વાસુ, એન્ડ ક્રિસ્પ એટલે કે ચોક્કસ, બટ પરંતુ સો વોઝ પ્રેમ ચોપરા. પરંતુ પ્રેમ ચોપરા પણ તેટલા જ કોન્ફિડન્ટ અને ક્રિસ્પ હતા, મીન્સ કે તેટલા જ આત્મવિશ્વાસુ અને ચોક્કસ હતા. નેવર વુડ ધીસ મશીન મેન બેટ્રે હિઝ માસ્ટર. નેવર ક્યારે, ધીસ મશીન આ મશીન છે, બેટ્રે એટલે કે ધોકો નહીં આપે, હિઝ માસ્ટર એટલે કે તેના માલિકને. ધ પ્રોસિડિંગ્સ બિગેન
જે પ્રોસિજિંગ્સ છે મીન્સ કે જે કંઈ પણ પ્રક્રિયા છે તે બિગેન એટલે કે શરૂ થઈ. એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ, અને રામસિંગ 070ને વિટનેસ બોક્સમાં લાવવામાં આવ્યો. યોર ઓનર કાઉન્સિલ ગોયલ બિગેન. કાઉન્સિલ ગોયલે શરૂ કર્યું. યોર ઓનર, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ પ્લાઝા. આઈ એમ ટોલ્ડ મને કહેવામાં આવ્યું છે બાય એટલે કે દ્વારા સુપર રોબોટ પ્લાઝા. મને સુપર રોબોટ્સ પ્લાઝા દ્વારા કહેવામાં આવ્યું છે ધેટ કે ધ મેમરી ટેપ ડિઝાઇન્ડ ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ્સ. મેમરી ટેપ ડિઝાઇન્ડ એટલે કે જે રચના કરવામાં આવી છે ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ, આ પ્રકારના રોબોટની અંદર કન્ટેન્સ સાચવી રાખે છે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી ઓફ ધી પ્રીવિયસ વીક ગયા અઠવાડિયાની. કાઉન્સિલ ગોયલે શરૂ કર્યું અને કીધું, મને સુપર રોબોટ પ્લાઝા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના જે રોબોટ છે તેની અંદર ગયા અઠવાડિયામાં જે કંઈ પણ કામ કર્યું હોય તેની માહિતી સાચવી રાખવા માટે સક્ષમ છે. બટ ધ કેસ, પરંતુ જે આ કેસ છે, જે મુકદ્દમો છે, સ્ટાર્ટેડ શરૂ થયો છે ફોર્ટનાઇટ 15 દિવસ આફ્ટર એટલે કે પછી, ધ ઇન્સિડન્ટ એટલે બનાવના, પરંતુ જે આ કેસ છે તે બનાવના 15 દિવસ પછી શરૂ થયો છે. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, ધ જજ સેડ. ધ નીડેડ જરૂરી એવી ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મસ્ટ બી વાઇપ્ડ આઉટ સાચે જ ભૂસાઈ ગઈ હશે. જજે કીધું. જજે શું કીધું કે તો પછી જરૂરી માહિતી બધી વાઇપ્ડ આઉટ એટલે કે ભૂસાઈ ગઈ હશે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ. કાઉન્સિલ ગોયલે સ્માઇલ કરી સોફ્ટલી નરમતાથી. સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાને જોતા કાઉન્સિલ ગોયલે નરમતાથી સ્માઇલ કરી. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. જ્યાં રોબોટ છે તે સ્વિચ્ડ આઉટ કરી દેવામાં આવ્યો છે જ્યારથી જ તેનું કામ બંધ થયું ત્યારથી. પ્રેમ ચોપરાઝ ફેસ ફેલ. પ્રેમ ચોપરાનું મોઢું પડી ગયું મીન્સ કે તે મૂંઝવણમાં આવી ગયા. બટ પરંતુ હી વોઝ કોન્ફિડન્ટ. તેઓ કોન્ફિડન્ટ હતા મીન્સ કે આત્મવિશ્વાસુ હતા. રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર, કે રામસિંગ 070 વુડ ઓબે માન રાખશે હિઝ માસ્ટર એટલે કે તેના માલિકનું. ધ સિક્રેટ્સ વર સીલ્ડ, અને જે રહસ્યો છે તે સીલ્ડ એટલે કે બંધ છે, ગુપ્ત છે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજે શું કીધું કે તમે આગળ બોલો. કાઉન્સિલ ગોયલ ટર્ન્ડ વળ્યા ટુ રામસિંગ રોબોટ. કાઉન્સિલ ગોયલ છે તે રામસિંગ તરફ વળ્યા. વુ ઇઝ યોર માસ્ટર. વુ એટલે કે કોણ, તારો માસ્ટર એટલે કે માલિક કોણ છે. હી આસ્ક્ડ બ્રીફલી. બ્રીફલી એટલે કે ટૂંકમાં, તેને ટૂંકમાં પૂછ્યું. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વેરિંગ સાઉન્ડ. અ ડલ બ્લુ લાઇટ એક ઝાંખી ભૂરો પ્રકાશ, એક ઝાંખો ભૂરો પ્રકાશ. ફ્લેશ્ડ એટલે કે દેખાયો. એન્ડ અને આફ્ટર અ પછી. મોમેન્ટરી વેરિંગ, મોમેન્ટરી એટલે કે ક્ષણિક, ને વેરિંગ એટલે કે ઘરઘરાટ. સાઉન્ડ એટલે કે અવાજ. એક ઝાંખો ભૂરો પ્રકાશ દેખાયો અને ક્ષણિક ઘરઘરાટ પછી ધ રોબોટ સ્ક્વિક્ડ ઇન હિઝ મેટાલિક ટોન. રોબોટ તેના ધાતુ જેવા અવાજમાં બોલ્યો. મિસ્ટર પ્રેમ ચોપરા. મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડૂ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ ડીડ શું તે, ડુ એટલે કે કર્યું છે પ્રેમ ચોપરા માટે. તે પ્રેમ ચોપરા માટે શું કર્યું હતું. અ પોઝ. પોઝ એટલે કે થોડા વિરામ પછી. અ વીર એટલે કે ઘરઘરાટ. ધેન એટલે કે પછી. અ મેટાલિક આન્સર. મેટાલિક અવાજમાં જવાબ આપ્યો. ક્લીનિંગ, મોવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ એન્ડ શોપિંગ. ક્લીનિંગ એટલે કે સાફ સફાઈ. મોવિંગ ધ લોન એટલે કે ઘાસ કાપવું. વોશિંગ કપડાં ધોવા. ડુઈંગ ડિશિસ વાસણ સાફ કરવા. એન્ડ શોપિંગ ખરીદી કરવી. થોડા વિરામ પછી અને ગડગડાટ પછી તેને પોતાના મેટાલિક અવાજમાં જવાબ આપ્યો. સાફ સફાઈ, ઘાસ કાપવું, કપડાં ધોવા, વાસણ સાફ કરવા અને ખરીદી કરવી.
રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. રિકોલ એટલે કે યાદ કર ઇન ડિટેલ વિસ્તારથી યોર એક્ટિવિટીઝ તારા બધા જ કામો ઓફ લાસ્ટ 6 days છેલ્લા 6 દિવસોના. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ મીન્સ કે અધવચ્ચે બોલ્યા. જ્યારે કોઈ પણ વાત ચાલતી હોય ને તેમાં તમે જ્યારે વચ્ચે બોલો છો તો તેને ઇન્ટરપ્શન કરવું કહેવાય. તો કાઉન્સિલ ગોયલ અધવચ્ચે બોલ્યા. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મેકેનિકલી એન્ડ મોનોટોનિયસલી. ધ મેમરી ટેપ તેની જે મેમરી ટેપ છે જેમાં તે બધી જ માહિતીનો સંગ્રહ કરી શકે છેલ્લા 1 અઠવાડિયાની તે વેન્ટ ઓન શરૂ થઈ. મેકેનિકલી મીન્સ કે યાંત્રિક રીતે એન્ડ મોનોટોનિયસલી મીન્સ કે એક જ સરખું અને કંટાળો અપાવે તેવું. અને તે શું બોલ્યો? ઓપન ધ બૂટ ઓફ ધી કાર. કારનું બૂટ ઓપન કર્યું. એમ્પ્ટાઈડ ધ ગ્રોસરી. કરિયાણું છે તેને ખાલી કરી. શટ ધ બૂટ અને પાછું બૂટ બંધ કર્યું. ટર્ન ફર્યો. મૂવ 30 સ્ટેપ 30 ડગલા ચાલ્યો. સ્ટોપ્ડ ઊભો રહ્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ. ક્યુરિયો શોપ મીન્સ કે જે વિચિત્ર વસ્તુઓની જે દુકાન હોય છે તે મીન્સ કે જે પ્રાચીન વસ્તુઓની દુકાન હોય છે તે. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બ્લેન્ક. હવે જે સૂચનનું જે સિગ્નલ છે તે બ્લેન્ક એટલે કે ખાલી બતાવે છે. મૂડ લેફ્ટ ડાબી તરફ વળ્યો. ટર્ન ત્યાંથી વળ્યો 20 સ્ટેપ્સ 20 ડગલા. એટ ધીસ પોઈન્ટ આ પોઈન્ટ પર ધ કાઉન્સિલ કમાન્ડેડ. કાઉન્સિલે કમાન્ડ આપ્યો, હુકમ આપ્યો. સ્ટોપ ઊભો રહે. રિવર્સ એન્ડ પ્લે. ફરીથી આ બધી જ એક્ટિવિટી કે અગેન ફરીવાર. ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. ધેર વોઝ ત્યાં હતો. ઓબ્વિયસ એટલે કે સ્વાભાવિક. પોઝ એટલે કે રૂકાવ. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ સૂચનનું જે સિગ્નલ આપેલું તેના પછી એક સ્વાભાવિક વિરામ હતો. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ. કાઉન્સિલ ગોયલે સ્ટોપ કરી ધ ટેપ. કાઉન્સિલ ગોયલે તે ટેપ બંધ કરી. નોટિસ ધ પોઝ યોર ઓનર. તમે આ પોઝને નોંધ કરો મીન્સ કે જે આ વિરામ લીધો છે તેને નોંધ કરો. યોર ઓનર. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. સમ એક્શન કેટલીક એવી પ્રવૃત્તિઓ રિવીલ એટલે કે જાહેર થઈ નથી. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન. તે ઇન્સ્ટ્રક્શન તે સૂચનાઓ કઈ હતી. વુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન. આ સૂચનો કોને આપ્યા હતા. હી ક્વેશ્ચન રામસિંગ 070. ક્વેશ્ચન એટલે કે સવાલ પૂછ્યો રામસિંગ 070ને. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ હી રિસ્પોન્ડેડ. ઇન્ફોર્મેશન માહિતી નોટ ટુ બી રિવીલ્ડ જાહેર થશે નહીં. હી રિસ્પોન્ડેડ તેને રિપ્લાય આપ્યો મીન્સ કે તેને વળતો જવાબ આપ્યો. બટ વાય શા માટે. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર. રોબોટ ડુ નોટ ડિસઓબે હિઝ માસ્ટર. રોબોટ તેના માલિકનો આજ્ઞાનું પાલન ન કરે તેવું બને નહીં. સેવરલ પીપલ ઘણા બધા લોકો વુ હેવ સફર્ડ કે જે સફળ કયા છે. લોઝિસ કે જેને નુકસાન થયું છે. વિલ બી હાર્મ્ડ નુકસાન થશે ઇફ જો. ધીસ ઇન્સ્ટ્રક્શન આ સૂચનો આર નોટ રિપોર્ટેડ. ઘણા બધા લોકો કે જેને નુકસાન સહન કરવું પડ્યું છે તેને હાર્મ થશે જો આ ઇન્સ્ટ્રક્શન આ સૂચનાઓ કહેવામાં આવશે નહીં. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન કાઉન્સિલ ગોયલ પરસ્યુએડ. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન તે સૂચનો શું હતા. કાઉન્સિલ ગોયલ પરસ્યુએડ. કાઉન્સિલ ગોયલે પરસ્યુએડ મીન્સ કે આગ્રહ કર્યો. કાઉન્સિલ ગોયલે જે સૂચનો હતા તેને કહેવા માટે રામસિંગ 070ને આગ્રહ કર્યો. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રોબોટ્સ લોકોને હાર્મ પહોંચાડતા નથી, નુકસાન કરતા નથી. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મેકેનિકલી. મેકેનિકલી મીન્સ કે પોતાની જે યાંત્રિક ભાષા હતી તેની અંદર તેને જવાબ આપ્યો. મેની પીપલ હેવ સફર્ડ. ઘણા બધા લોકો સફળ એટલે કે જેનાથી તેને નુકસાન થયું છે. સ્પીકઅપ બોલો. રામસિંગ 070 એને શું કીધું. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. સ્ટ્રેસ મીન્સ કે ભાર મૂકો ઈચ વર્ડ દરેક શબ્દ પર.
કાઉન્સિલ ગોયલ દરેક શબ્દ પર ભાર મૂકીને કહેતા હતા કે રામસિંગ 070 તું બોલ, કારણ કે ઘણા બધા લોકોને અહીંયાથી નુકસાન થયું છે. નો રામસિંગ, નહીં રામસિંગ, પ્રેમ ચોપરા શાઉટેડ. પ્રેમ ચોપરાએ બૂમ પાડી નર્વસલી, એટલે કે મૂંઝવણમાં. પ્રેમ ચોપરાએ ગભરાઈ જઈને બૂમ પાડી. પરંતુ ધ જજ વોન્ડ. જજે તેને ચેતવણી આપી, કીપ ક્વાઇટ, શાંત રહો. ગભરાયેલા જે પ્રેમ ચોપરાએ છે તેને બૂમ પાડી કે રામસિંગ તું કંઈ કહેશે નહીં, પરંતુ જજે તેને વોર્ન કર્યા ચૂપ રહેવા માટે. કમ ઓન રામસિંગ 070, ધ જજ સેડ. જજે કીધું કે રામસિંગ 070 જે કંઈ પણ છે તે અમને કહી દે. રામસિંગ 070 જર્ક હિઝ હેડ લેફ્ટ. જર્ક એટલે કે ફેરવ્યું તેનું માથું. લેફ્ટ એટલે કે ડાબી તરફ. રામસિંગ 070એ તેનું માથું ડાબી તરફ ફેરવ્યું. ધેન પછી રાઇટ ટાવર્ડ્સ ધ જજ, અને પછી જજની તરફ. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signal. A clicking sound means કે અવાજ, indicated કે જે નિર્દેશ કરતો હતો the hampering of running taps. Hampering of running taps means કે ચાલતી ટેપને અટકાવવાનો. જે અવાજ હતો તે નિર્દેશ કરતો હતો ચાલતી ટેપને અટકાવવાનો. અને jamming of caution signals, અને સિગ્નલ્સની અંદર જે ચેતવણીના ભાવો હતા તેનો. પીપ 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 પીપ. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ. ક્રેકલિંગ સાઉન્ડ એક મોટો અવાજ, એન્ડ ઇન્ડિગો લાઇટ મીન્સ કે ભૂરો પ્રકાશ. ઇન્ટેન્સિફાઈડ વધારે તેજ થતો ગયો. એક મોટો અવાજ અને ભૂરો પ્રકાશ વધારે તેજ થતો ગયો. અ રેડ લાઇટ એક લાલ પ્રકાશ ફ્લેશ્ડ એટલે કે દેખાતી હતી ઓન ધ ફોરહેડ કપાળ પર ઓફ રામસિંગ. રામસિંગ રોબોટના કપાળ પર એક લાલ લાઇટ દેખાતી હતી. સિગ્નલિંગ કે જે બતાવતું હતું ડેન્જર એટલે કે ભય. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ જે રિપોર્ટિંગ સિસ્ટમ છે તે નિષ્ફળ ગઈ છે. ટાઇની શટર્સ નાના દરવાજાઓ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ. ઇન ધ સેન્ટર એટલે કે મધ્યમાં, ઓફ હિઝ ચેસ્ટ એટલે કે તેની છાતીની મધ્યમાં જે નાના દરવાજાઓ છે ઓપન ખુલ્યા. ડિસ્પ્લેઇંગ અને પ્રદર્શિત થઈ અ સ્મોલ ટીવી સ્ક્રીન. તેની છાતીની મધ્યમાં બે નાના દરવાજા ખુલ્યા અને એક નાની એવી ટીવી સ્ક્રીન દેખાડી. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. ડિસઇન્ટિગ્રેટેડ મીન્સ કે બ્રેકઅપ ઇન્ટુ સ્મોલ પાર્ટ્સ. નાના નાના ભાગમાં બ્રેકઅપ એટલે કે તેને તોડી નાખવું. અને તેના પર શું દેખાણું કે સિસ્ટમ નાના નાના ભાગમાં નિષ્ફળ ગઈ છે, મીન્સ કે તેને તોડી નાખવામાં આવી છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ. અને રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ મીન્સ કે નાશ થયો છે. પછીનો પેરેગ્રાફ છે ઓહ નો, અરે નહીં. ક્રાઇડ રડવા લાગ્યા ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ પ્લાઝા. અને સુપર રોબોટ પ્લાઝાના સેલ્સમેન રડવા લાગ્યા. હી ઇઝ ડિફ્યુઝડ તે ડિફ્યુઝ થઈ ગયો છે. હી ઇઝ ડેડ અને તે મરી ગયો છે. તે નિષ્ફળ ગયો છે અને તે મરી ગયો છે. ધેર વોઝ અ હશ. ધેર વોઝ અ હશ. હશ એટલે કે શાંતિ છવાઈ ગઈ ઇન ધ કોર્ટરૂમ. કોર્ટરૂમની અંદર. ત્યાં કોર્ટરૂમની અંદર શાંતિ છવાઈ ગઈ. સાયલેન્સ શાંતિ. પ્રિવેલ્ડ એટલે કે રહી. ફોર લોંગ લાંબા સમય માટે ઇન ધ કોર્ટરૂમ. અને લાંબા સમય માટે શાંતિ કોર્ટરૂમમાં છવાઈ ગઈ. ધ કાઉન્સેલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. કાઉન્સેલે ક્લિયર્ડ એટલે કે સાફ કર્યું હિઝ થ્રોટ તેનું ગળું. એન્ડ સેડ અને કીધું રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટ્સ છે તે લોકોને હાર્મ કરતા નથી, ઈજા પહોંચાડતા નથી. એન્ડ અને નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર્સ. અને તે પોતાના માલિકની આજ્ઞાનું પાલન ન કરે તેવું પણ બને નહીં, મીન્સ કે પોતાની માલિકની આજ્ઞાનો અનાદર કરે નહીં. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ તે સૂચનો ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા તરફથી વર નોટ ટુ બી રિવીલ્ડ જાહેર થયા નહીં. પ્રેમ ચોપરા તરફથી જે કંઈ પણ સૂચનો હતા તે જાહેર થયા નહીં. તે કુલ્ડ હેવ બીન ઇન્જુરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. તે કુલ્ડ હેવ બીન કે જે હોઈ શકે ઇન્જુરિયસ મીન્સ કે હાનિકારક ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. ઓન એટલે કે પોતાની, એક્ઝિસ્ટન્ટ એટલે કે અસ્તિત્વ.
કે જે પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હોઈ શકે, અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ, અને તે રોબોટના જીવન માટે જોખમરૂપ બની શકે. ઇફ હી રિવીલ્ડ ધેમ, જો તે ઇન્સ્ટ્રક્શનને રિવીલ કરતે, જાહેર કરતે, હી વિલ ડિસઓબે હિઝ માસ્ટર, તો તે તેના માસ્ટરની આજ્ઞાનું અનાદર કરત. ઇફ હી ડીડન્ટ, અને જો તે નહીં કરે રિવીલ, હી વુડ હાર્મ અધર્સ, તો તેના કારણે બીજા લોકોને નુકસાન થાય. ધીસ કન્ફ્લિક્ટ, આ મૂંઝવણ, બ્રોટ એટલે કે લઈ ગયું રામસિંગ્સ એન્ડ, અને આ મૂંઝવણને કારણે જ રામસિંગ 070નો અંત થયો. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ, તેને ખુદને બ્રેક એટલે કે તોડી દેવાનું પસંદ કર્યું. રાધર ધેન, ના કરતાં, ટુ ટેલ અ લાય, જૂઠ બોલવા કરતાં, હર્ટિંગ હ્યુમન બીઇંગ્સ, લોકોને ઈજા પહોંચાડવા કરતાં, ઓર બીકમિંગ અનફેથફુલ, અવિશ્વાસુ બનવા કરતાં, લોકોને જૂઠ બોલવા કરતાં અને હ્યુમન બીઇંગ્સને હર્ટ કરવા કરતાં તેને ખુદને તોડવાનું પસંદ કર્યું. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ ફેસ. ટ્રેસીસ ઓફ પેઇન્સ મીન્સ કે દુઃખની લાગણીઓ, એન્ડ ડિપ્રેશન એટલે કે માનસિક ઉદાસીનતા માર્ક્ડ દેખાતી હતી ધ કાઉન્સિલ્સ ફેસ, કાઉન્સિલના ફેસ પર માનસિક ઉદાસીનતા અને દુઃખની લાગણીઓ દેખાતી હતી. ધ જજ પોન્ડર્ડ, પોન્ડર્ડ મીન્સ કે થોડીવાર વિચાર્યું, ફોર અ વાઇલ થોડી વાર માટે, એન્ડ પ્રોક્લેમ્ડ અને કીધું. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેટ, જે પ્રેમ ચોપરાને કોર્ટ છે તે ચોરી કરવાના ગુનામાં ગિલ્ટી માને છે. ધ કાઉન્સિલ પિક્ડ અપ હિઝ ફાઇલ, કાઉન્સિલે પોતાની ફાઇલ લીધી, એન્ડ વિથ અ બો અને નમન કરીને ધ કોર્ટરૂમ, કોર્ટરૂમને ત્યાંથી ચાલ્યા ગયા. લેફ્ટ એટલે કે ચાલ્યા ગયા. કાઉન્સિલે પોતાની ફાઇલ લીધી અને કોર્ટરૂમને નમન કરીને ત્યાંથી ચાલ્યા ગયા. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો એવું લાગ્યું હોય કે તમારા માટે યુઝફુલ છે તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, તેમજ તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો, જેથી તેમને આવનારી બોર્ડ એક્ઝામિનેશનની અંદર ઇમ્પોર્ટન્ટ માહિતી મળી રહે. અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને બોર્ડની એક્ઝામ રિલેટેડ જે કંઈ પણ વસ્તુઓ છે તેની નોટિફિકેશન મળી રહે. અને ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ માટે અમારી ચેનલ સાથે બન્યા રહો.